નમસ્તે. આજે મેં જે પહેરેલું છે એ બ્લાઉઝની પાછળની જે કન્સેપ્ટ અને થોટ પ્રોસેસ છે એ અમે સમજાવવા માટે આવ્યા છીએ. આ તમે જે વર્ક જોઈ રહ્યા છો એ ઓલમોસ્ટ 40 to 50 યર્સ ઓલ્ડ પીસ છે અને ગુજરાતની બોરીચા કોમ્યુનિટી છે એમના દ્વારા કરેલું છે. આની અંદર મોર, પોપટ અને હાથીના 3 ફિગર્સ છે. એની અંદર જે કામ કરેલું છે એ એટલું યુનિક છે કે આજે આ રીતની સ્ટીચીસ કોઈને આવડતી નથી, બહુ રેર વસ્તુ છે. અને આ જ વસ્તુનો ઉપયોગ મેં પહેરેલા જે બ્લાઉઝ છે એની અંદર અમે જે રીતે પ્લેસ કરેલું છે એ હું તમને બતાવીશ. For example, you can see we have placed this Moor figure on left side of sleeve. હાથીનું ફિગર અમે રાઈટ સાઈડની સ્લીવમાં રાખેલું છે. બેક સાઈડ જે પોપટનો ફિગર છે એ પણ તમે જોઈ શકો છો. અને જે આ સ્ટીચ લાઈન છે બધી એ ગુજરાતી બાવળીઓ કામ કહેવાય આને, પણ એની અંદર પણ અમે આખું એનો કન્સેપ્ટ વર્કનો ચેન્જ કરેલો છે. Amalgamated this kind of embroidery like Marodi work, Kacha Marodi work and Gujarati work. Also you can see we have placed here this Badla work also and lot of other work like Abli work. તો આ જેટલું યુનિક વર્ક છે આજની પણ એટલી જ યુનિક એમ્બ્રોઇડરીમાં અમે એ વસ્તુ બહુ જ સરસ રીતે પ્લેસ કરેલી છે. અને બ્લાઉઝની પેટર્ન પણ અમે એકદમ ઝૂનવાણી લીધેલી છે કે જેથી તમારી વસ્તુ આગળના જનરેશન સુધી બહુ સરસ રીતે પહોંચી શકે. તો જ્યારે અમે એમ કહીએ છીએ કે આ અમે હેરિટેજ વસ્તુ બનાવીએ છીએ તો એની પાછળનો કન્સેપ્ટ તમે જોઈ શકો છો. જેટલું ઝૂનવાણી છે એમાંથી અમે ઇન્સ્પિરેશન લઈને નવો કન્સેપ્ટ આવી રીતે બનાવીએ છીએ એ પણ એટલો જ સરસ અને યુનિક. તો આવા જ કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ જોવા અને સમજવા માટે તમે અમારા અપકમિંગ એક્ઝિબિશન્સ જરૂર વિઝિટ કરજો. થેન્ક યુ.